હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। તો તમે શરબત તો ઘણી બધી ટાઈપના પીધા હશે, પણ આજે હું તમારી સાથે એક અલગ જ શરબત લઈને આવી છું જે તમે ક્યારેય નહીં પીધું હોય। તો આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું સરંગવાનું શરબત, જે તમે ક્યારેય ટ્રાય નહીં કર્યું હશે। તો સરંગવો જે છે તે આંબળા કરતા વધારે વિટામિન સી અને દૂધ કરતા વધુ કેલ્શિયમ હોય છે। સરંગવો અનેક રોગોમાં આપણને ફાયદો કરે છે। એવામાં લીંબુ શરબત કરતા પણ આ શરબત જે છે તે એકદમ ટેસ્ટી અને હેલ્ધી છે। આ સરંગવાનું શરબત શરીરના હાડકાં મજબૂત કરવાની સાથે સાથે ગરમીમાં લૂ પણ નથી લાગવા દેતો, શરીરમાં અંદર સુધી ઠંડક આપે છે અને આ શરબતમાં આપણે ખાંડ કે સાકર નથી વાપરવાના, એકદમ હેલ્ધી રીતે આ શરબત બનાવીને તૈયાર કરવાના છીએ। તો ક્યારેય પીધું ન હોય અને અનેક રોગોને દૂર કરે એવું સરંગવાનું શરબત બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે મેં અત્યારે જે સરંગવાની સીંગ આવે છે તે લીધી છે, જેને મેં પાણીથી બરાબર વોશ કરી લીધી હતી અને આ રીતે મેં સમારી લીધી છે। ત્યાર પછી મેં અડધો બાઉલથી થોડો ઓછો ગોળ લીધો છે, આ રીતે સમારી લીધો છે। ત્યાર પછી મેં મરી પાવડર લીધું છે, સોલ્ટ છે, સંચળ પાવડર છે, ચાટ મસાલો છે અને લીંબુ છે। તો ચાલો આપણે શરૂઆત કરીએ હેલ્ધી અને ગુણકારી એવું સરંગવાનું શરબત બનાવવાનું। તો સરંગવાનું શરબત બનાવવા માટે મેં ગેસ ઉપર કુકર લીધું છે। ત્યાર પછી આપણે તેમાં સરંગવાની સીંગ એડ કરીશું। ત્યાર પછી આપણે તેમાં પાણી એડ કરીશું। તો અત્યારે મેં 2 કપ પાણી લીધું છે। ત્યાર પછી હવે આપણે તેમાં અડધી ચમચી સોલ્ટ એડ કરીશું અને હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકીને 2 વિસલ વગાડીશું। તો તમે જોઈ શકો છો કે આ રીતે મેં જે સીંગ છે એને બાફી દીધી છે। ત્યાર પછી હવે આપણે એને ચમચીની મદદથી જ મેશ કરીશું। તમારે મેસરનો ઉપયોગ કરવો હોય તમે કરી શકો છો, પણ ચમચીની મદદથી આસાનીથી એકદમ સરસ મેશ થઈ જાય છે। ત્યાર પછી હવે અહીંયા મેં આ રીતે એક ચાણી લીધી છે, તેમાં આપણે આ જે સીંગ બોઇલ કરી છે એડ કરી દઈશું, પાણી સાથે જ એડ કરીશું। અને હવે આપણે ઉપરથી પાછું 2 કપ પાણી એડ કરીશું। આપણે જ્યારે બોઇલ કરી હતી ત્યારે 2 કપ પાણી એડ કર્યું હતું અને અત્યારે આપણે પાછું 2 કપ પાણી એડ કરીશું। તો ટોટલ આપણે અત્યારે 4 કપ પાણી એડ કર્યું છે। ત્યાર પછી હવે આપણે તેમાં અડધો બાઉલથી થોડો ઓછો ગોળ એડ કરીશું। તો અત્યારે આપણે આ જે શરબત છે ખાંડ વગર બનાવી રહ્યા છીએ। તો ગોળથી બનાવીએ છીએ તો ખૂબ જ હેલ્ધી એવું શરબત છે અને સરંગવાના તો તમને ખબર જ છે કે ખૂબ જ ફાયદા છે। તો આ રીતે તમે સરંગવાનું ક્યારેય શરબત ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। આ જે શરબત છે તે બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે। ઘણીવાર એવું હોય છે કે બાળકોને સરંગવો નથી ભાવતો હોતો, તો બાળકો સરંગવો નથી ખાતા હોતા, તો બાળકોને આપણે આ રીતે જો શરબત બનાવીને આપશું તો બાળકોને ખબર પણ નહીં પડે અને બાળકોને ખૂબ જ સરસ લાગશે। ત્યાર પછી હવે આપણે આ શરબતમાં મરી પાવડર એડ કરીશું। ત્યાર પછી આપણે સંચળ પાવડર એડ કરીશું। ત્યાર પછી આપણે ચાટ મસાલો એડ કરીશું। તમારે જો શેકેલા જીરાનો પાવડર એડ કરવો હોય તમે એ પણ કરી શકો છો અને આ બધી વસ્તુને આપણે એકવાર ચમચાની મદદથી મિક્સ કરી લઈશું। હવે આપણે થોડો લીંબુનો રસ એડ કરીશું, જેનાથી આ શરબત છે એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે। તો આપણું જે સરંગવાનું શરબત છે તે રેડી છે। હવે આપણે તેને ફ્રીઝમાં થોડી વાર ઠંડુ કરવા માટે મૂકીશું। આ શરબત જે છે તે ઠંડુ પીશું તો ખૂબ જ સરસ લાગશે, તો આપણે એને થોડીક વાર ફ્રીઝમાં ઠંડુ કરવા મૂકીશું। તો આપણું જે શરબત છે એ ઠંડુ થઈને રેડી છે। તો હવે આપણે એને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું। તો હવે આપણું જે શરબત છે એને આપણે આ રીતે સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું અને ઉપરથી આપણે ફુદીનાના પાનથી ગાર્નિશ કરીશું। તો રેડી છે આપણું ગરમીઓમાં પીવાની મજા પડે તેવું ઠંડુ સરંગવાનું શરબત। તો ફ્રેન્ડ્સ, તમે સરંગવાનું શાક કે સરંગવાની સૂપ તો ઘણી વાર પીધું હશે, પણ જો તમે આ રીતે સરંગવાનું શરબત ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં મને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી છે। જો તમને મારી આ હેલ્ધી સરંગવાના શરબતની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક અને શેર જરૂરથી કરજો અને આવી જ બીજી નવી રેસીપીઓ જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।
તો ફરી પાછા આવા જ નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.